હે દેવી, આમ બહાના ન બતાવો. હું તમને ઓળખું છું, પણ તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. એટલે ખોડિયારમાં પોતાના અસલી સ્વરૂપમાં આવે છે. હે બેન, હું આજે તારી પાસે આવી છું, અને એનું કારણ એ છે, પાટણનો રાજા સિદ્ધરાજ એના સૈનિકોની સાથે મારા મઢે આવ્યો છે, અને મારા મઢે એનું આખું સૈન્ય મરવા તૈયાર થઈ ગયું છે. અને તે રાજા જીદે ભરાણો છે કે મારી ભાભીના મેણાને ભાગવા હમીરની ભેંસો લઈ આપો. અને હે બેન સધી, ભેંસો ના લઈ આપો ને તો મારા મઢે તેના મોતના બલિદાનનું કાળું કલંક લાગશે મને. એટલે આજે હું ખોડિયાર તારી 250 ભેંસો લેવા આવી છું. અને 3 દિવસની જ વાત છે. ત્રીજા દિવસે તારી 250 ભેંસો હું ખોડિયાર તને પાછી આપવા આવી છું. હે ખોડિયાર, તમે આ 250 ભેંસોને લઈ જશો ને તો હમીર અને કક્કુ મને મેણા મારશે તો હું શું કરીશ? હે દેવી, તમે 2 દિવસ મેણા ખાઈ લેજો, પણ જો મારા મળે સિદ્ધરાજ અને તેના 125 સૈનિકો જો મરશે ને તો મારે તો ભવો ભવનું મેણું રહી જશે, અને મારા મળે કોઈ નહીં આવે. આગળનો ભાગ જોવા માટે વિડીયોને લાઈક કરો.